ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની અંદર ભૌતિક વિજ્ઞાન વિષયના સંદર્ભમાં બીજું ચેપ્ટર આપણે ભણી રહ્યા છીએ, જેમાં સ્થિતિ ઉર્જા કોને કહેવાય એના સંદર્ભની અંદર સૂત્રો મેળવ્યા છે, દાખલાઓ ભણેલા છે. આજે એક એને રિલેટેડ એક કન્સેપ્ટ છે, નાનકડી થિયરી પોર્શન કે જેમાં બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં કોઈ વિદ્યુત ડાયપોલ મૂકવામાં આવે તો એની સ્થિતિ ઉર્જા કેટલી હોય એ સ્થિતિ ઉર્જાનું સૂત્ર આપણે મેળવવું છે. ફરી એક વખત, બાહ્ય સમાન વિદ્યુત ક્ષેત્ર છે, એની અંદર વિદ્યુત ડાયપોલને મૂકવામાં આવે તો સ્થિતિ ઉર્જા કેટલી થાય એ સ્થિતિ ઉર્જાના સંદર્ભમાં આપણે સૂત્ર તારવવાનું છે. એના ખાસ કિસ્સા પણ જોઈશું. વિદ્યાર્થી મિત્રો, અમુક ટાઈમે જ્યારે પ્રશ્ન જોવામાં આવે ત્યારે આપણે ઉતાવળથી લખી દઈએ પણ માર્ક્સ 0 મળે તેવો હોય. આવું કેમ થાય? કેમ કે ઘણી વખતે તમે જોયું હશે કે એક જેવા લાગતા પ્રશ્નો આપણે જે યાદ છે લખી દઈએ છીએ, પણ એવું નહીં કરવાનું. પ્રશ્ન સમજવાનો છે અને કઈ થિયરી કયા મુદ્દાઓ મારે નીચે લખવાના છે, કઈ આકૃતિ દોરવાની છે એ તમારે ધ્યાનમાં રાખવાનું. નહીંતર થાય શું કે તમે લખો છો એ ખોટું લખી રહ્યા છો તો બીજા પ્રશ્ન રિલેટેડ લખી, આખી થિયરી આખી સાચી હોય પણ પ્રશ્ન જુદો છે. એવું ન થાય એની કાળજી રાખવાની. અહીંયા એક સમાન વિદ્યુત ક્ષેત્ર E જે x દિશાની અંદર દોરેલું છે અને એની અંદર એક વિદ્યુત ડાયપોલ મૂકેલો છે અને એ વિદ્યુત ડાયપોલમાં પ્લસ q વિદ્યુતભાર માઈનસ q વિદ્યુતભાર થીટા ખૂણા સાથે રહેલો છે અને સાથે સાથે આ અંતર કેટલું હોય? ડાયપોલ છે એટલે 2a જેટલું અંતર હોય. ડાયપોલ ના સંદર્ભની અંદર ડાયપોલ મોમેન્ટ કેટલી થાય? તો ડાયપોલ મોમેન્ટ એટલે p. તમને ખબર છે ડાયપોલ મોમેન્ટ એટલે p બંને વચ્ચેનું અંતર અને વિદ્યુત ભારનો ગુણાકાર એટલે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ મળે. હવે આ જ્યારે વિદ્યુત ક્ષેત્રની અંદર આવો વિદ્યુત ડાયપોલ મૂકેલો છે ત્યારે એના ઉપર ટોર્ક લાગશે. આપણે અગાઉ આ સંદર્ભમાં સૂત્ર મેળવી ગયા છીએ, એનો સંદર્ભ આપણે લઈએ છીએ. હવે એ અહીંયા તારવાની જરૂર નથી. વિદ્યુત સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર વિદ્યુત ડાયપોલ મૂકવામાં આવે તો એના ઉપર લાગતું ટોર્ક ટાઉ P ક્રોસ E. ક્રોસ છે એટલે શું આવે? ટોર્ક ટાઉ P E sin થીટા. P એટલે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ, E એટલે સમાન વિદ્યુત ક્ષેત્ર, થીટા એટલે કેટલા ખૂણા સાથે વિદ્યુત ડાયપોલને વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવ્યો છે તે. તો P E sin થીટા. આપણે શું શોધવું છે? સ્થિતિ ઉર્જા શોધવી. સ્થિતિ ઉર્જા ક્યારે મળે? જો કાર્ય શોધીએ તો. અહીંયા વિદ્યુત ક્ષેત્રની અંદર આવો ડાયપોલ મૂકવામાં આવે તો ટોર્ક લાગશે, પણ આ ટોર્કને અગેન્સ્ટમાં બહારથી એવું ટોર્ક આપણે આપીએ કે જેથી એ આ ટોર્કને નાબૂદ કરે. એટલે અહીંયા ટોર્ક આ બાજુ લાગે છે, બહારથી એવું ટોર્ક તમે આપો કે જેનો વિરોધ કરે એટલે એને પરિભ્રમણ થવા દે નહીં. એનો મતલબ એ થાય કે P ક્રોસ E ને સમતોલતું વિરુદ્ધ દિશામાં કોઈ બાહ્ય ટોર્ક લગાડવું પડે અને આ બાહ્ય ટોર્ક જે લગાડવામાં આવે અહીંયા લખેલું છે ટાઉ એક્સટેન્શન એટલે બહારનું ટોર્ક, જેના કારણે આ ટોર્કનો એ વિરોધ કરે. તો એ સંદર્ભમાં ટોર્કનો વિરોધ ત્યાં કરશે, અહીંયા પરિણામી ટોર્ક 0 થશે અને એ સંદર્ભમાં
વડે થતું કાર્ય કેટલું બહારથી આપીએ છે તે તો આ બાહ્ય ટોર્ક વડે થતું કાર્ય W સંકલન ટાઉ થીટા ડી થીટા અહીંયા આવશે એક્સટર્નલ બહારનું તો એક્સટર્નલ જે આપણે ટોર્ક આપીએ છીએ બહારનું જે ટોર્ક આપીએ છીએ એ ટાઉ થીટા ડી થીટા અહીંયા સીમા છે થીટા 0 થી થીટા 1 ની સંદર્ભમાં ઓકે સૂત્ર તો એનું જ આવશે આ કોને સમતોલે છે આ ટોર્કને સમતોલે છે ને માટે ટાઉ એક્સટર્નલ ડી થીટા જગ્યાએ શું લખી શકીએ p e sin થીટા d થીટા હવે તમે જુઓ કોઈ પણ ડાયપોલ માટે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ અચળ આ વિદ્યુત ક્ષેત્ર કેવું છે સમાન વિદ્યુત ક્ષેત્ર છે બાહ્ય કન્ડિશન ની અંદર ત્યારે E પણ અચળ તો ફેરફાર શું થશે sin થીટા d થીટા હવે આ sin થીટા નું જ્યારે સંકલન કરીએ છીએ ત્યારે sin થીટા નું સંકલન માઈનસ cos થીટા ખબર છે ને સંકલનના સંદર્ભની અંદર તો sin થીટા નું સંકલન માઈનસ cos થીટા બી ગ્રુપ વાળા જરા સંકલનના સૂત્રો અગાઉ મેં કીધેલા છે એ યાદ રાખવાના છે તો sin થીટા નું સંકલન માઈનસ cos થીટા સીમા જે થીટા 0 થી થીટા 1 જેટલું કોણાવર્તન કરીએ છીએ એ સંદર્ભની અંદર પહેલા ઉપલી સીમા અહીંયા નિશાન કે છે માઈનસ cos થીટા 1 માઈનસ પાછું આ માઈનસ તો છે cos થીટા 0 તો બંને cos થીટા 1 cos થીટા 0 વચ્ચે કઈ સાઈન આવે માઈનસ આવે પણ આ માઈનસ પ્લસ થઈ જવાનું તો માઈનસ cos થીટા 1 પ્લસ cos થીટા 0 હવે આ પદ હું પહેલા લખું છું cos થીટા 0 માઈનસ અહીંયા લખું છું માઈનસ cos થીટા 1 તો હવે તમે જુઓ તો કાર્ય W બરાબર P E cos થીટા 0 માઈનસ cos થીટા 1 તો આ બાહ્ય જે ટોર્ક આપીએ છીએ એક્સટર્નલ ટોર્ક કે જે વિદ્યુત ક્ષેત્રને કારણે મળતા ટોર્કને નાબૂદ કરે એના સંદર્ભમાં મળતું કાર્ય છે હવે તમે જુઓ કાર્ય થયું બહારથી તમે ટોર્ક આપો છો એના લીધે તો એ કાર્ય એની સ્થિતિ ઊર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામે ત્યારે આ જે કાર્ય છે એની જગ્યાએ આપણે સ્થિતિ ઊર્જા U લખી શકાય સીધું W ની જગ્યાએ U P E cos theta 0 minus cos theta 1 હવે પ્રારંભિક અવસ્થામાં વિદ્યુત ક્ષેત્ર સાથે થીટા 0 પાઈ બાય 2 લેવામાં આવે છે અને થીટા 1 થીટા કેટલું કોણાવર્તન આપણે કરીએ છીએ તે ડાયપોલ મોમેન્ટના સંદર્ભમાં અહીંયા થીટા 0 પાઈ બાય 2 છે હવે સ્થિતિ ઊર્જા U P E cos theta 0 ને પાઈ બાય 2 cos પાઈ બાય 2 માઈનસ cos theta 1 cos theta ની જગ્યાએ શું લખવાનું છે આપણે થીટા લખવાનું છે હવે cos પાઈ બાય 2 ની કિંમત કેવી થાય 0 થાય તો શું વધ્યું માઈનસ cos theta તો સ્થિતિ ઊર્જા U બરાબર માઈનસ P E cos theta તો cos theta ને કાઢી નાખીએ તો શું થાય સ્થિતિ ઊર્જા U બરાબર માઈનસ P ડોટ E રાઈટ A ડોટ B is equal to AB cos theta અને A cross B is equal to AB sin theta તમને ખબર છે માટે cos theta છે તો આપણે ડોટ લખી શકીએ અહીંયા આગળ ક્રોસ હતો તો કયો sin theta આપણે લખવો પડે તો PE sin theta આ નાનકડા જે રૂપાંતરણો છે ને યાદ રાખવાના ખ્યાલ હોવો જોઈએ આખી અગિયાર સાયન્સમાં આપણે ભણી ગયા છે ત્યારે સ્થિતિ ઊર્જા U બરાબર P ડોટ E પણ આ નિશાન કઈ છે માઈનસ એક્સટર્નલ ફોર્સ વિરુદ્ધ દિશામાં આપણે લગાવી છે એના કારણે સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામશે કેટલીક કન્ડિશન જોઈ લઈએ કન્ડિશનના સંદર્ભની અંદર ધારો કે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P અને વિદ્યુત ક્ષેત્ર E બંને સમાંતર છે અને જ્યારે સમાંતર હોય ત્યારે ખૂણો કેટલો થવાનો અહીંયા વિદ્યુત ડાયપોલનો 0 તો ડાયપોલ મોમેન્ટ P વિદ્યુત ક્ષેત્ર E તો સમાંતર હશે એટલે કે એક જ દિશામાં હશે તો થીટા બરાબર 0 તો
u બરાબર અહીંયા તમે જો cos 0 ની કિંમત કેટલી થાય 1 થાય ત્યારે સીધા u બરાબર -pe જ મળે u બરાબર કેટલી મળે -pe અને આ અવસ્થામાં સ્થાયી પણ સંતુલન અવસ્થામાં છે કેવી અવસ્થા કહેવાય સ્થાયી અને સંતુલન અવસ્થા હવે બીજું ડાયપોલ મોમેન્ટ p અને વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં છે એક આમ છે પેલો વિરુદ્ધ દિશામાં મૂકેલો છે અને એ કન્ડિશનની અંદર થીટા કેટલો આવે 180 આવે થીટા 180 આવે ત્યારે અહીંયા -p cos 180 એટલે -1 એ માઈનસ ને આ માઈનસ લઈ જવાનું પ્લસ તો સીધું જ u બરાબર pe મળે સમજણ પડે અહીંયા p પણ માઈનસ છે અહીંયા સીધું જ u બરાબર p પણ આ કેવી અવસ્થા છે અસ્થાયી સંતુલન અવસ્થા જે દિશામાં પવન છે એ દિશામાં તમે જાઓ તો તમારી સ્થાયી અવસ્થા મળે પણ તમારે જવું છે આમ પવન વિરુદ્ધ દિશામાં છે તો તમારી સ્થિતિ કેવી કહેવાય અસ્થાયી છે કહી શકાય ઓપોઝમાં જવું છે માટે પાછી સંતુલન સ્થિતિ આ બે કન્ડિશન અહીંયા લખીએ આપણે ત્રીજામાં ડાયપોલ મોમેન્ટ p અને વિદ્યુત ક્ષેત્ર પરસ્પર લંબ છે તો થીટા બરાબર કેટલો આવે 90 એટલે cos 90 એટલે 0 તો અગેન સીધું u બરાબર શું થશે 0 થશે તો આપણો ડાયપોલ કઈ રીતે મૂકેલો છે અને એના આધારે એની સ્થિતિ ઊર્જા ખબર પડે સ્થાયી સંતુલન અવસ્થામાં છે કે અસ્થાયી સંતુલન અવસ્થામાં છે ક્યારેક એકદમ સેલર એમસીક્યુ લેવલમાં આવું પૂછાય તો ખ્યાલ રાખવાનો કે થીટા કેવો હોવો જોઈએ ખ્યાલ આવ્યો સ્થાયી સંતુલન સ્થિતિ અને અસ્થાયી સંતુલન સ્થિતિ એકદમ ઈઝી સૂત્ર છે ખ્યાલ આવી ગયો આ રીતે સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર વિદ્યુત ડાયપોલને મૂકવામાં આવે તો પહેલા કાર્ય શોધ્યું અને કાર્ય એ જ એની સ્થિતિ ઊર્જા u એનું સૂત્ર કેટલું એના કેટલાક કિસ્સાઓની આપણે ચર્ચા કરી વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા એક અલગ પોર્શન તરફ આનો સંદર્ભ તો છે એના તરફ આપણે જઈશું ધીરે ધીરે અને એના આધારે કેપેસિટર ઉપર આપણે જતા રહેવું છે પણ એના પહેલા થોડી પૂર્વ ભૂમિકાઓ બાંધવી પડશે અહીંયા ઉદાહરણ 2.6 આ સૂત્રને આધારે નાનકડો દાખલો છે એ તમારે હોમવર્કમાં કરવાનો છે ભૂલાય નહીં ફરી એક વખત ઉદાહરણ 2.6 નાનકડો દાખલો છે એમસીક્યુ માં પૂછો તો પૂછી શકાય અને એવો નાનકડો દાખલો હોમવર્કમાં તમારે કરવાનો છે ક્લિયર અહીંયા નવો એક પ્રશ્ન છે સુવાહકોના સ્થિત વિદ્યુત શાસ્ત્રના અગત્યના પરિણામો લખો કેમ કે આ અગત્યનો ટોપિક છે કેપેસિટર વાળો ને બોર્ડમાં લગભગ દાખલો કેપેસિટર એના જોડાણના સંદર્ભમાં હોય છે પણ એની પૂર્વ ભૂમિકાના સ્વરૂપમાં સુવાહકો કીધા છે એટલે બધી ધાતુના સંદર્ભમાં સ્થિત વિદ્યુત શાસ્ત્રના સંદર્ભમાં વિદ્યુત ભાર સ્થિર છે અગત્યના પરિણામો પરીક્ષામાં પૂછાય અગત્યના પરિણામો લખો 2 માર્કનો પ્રશ્ન પૂછાય 4 મુદ્દાઓ આપણા અહીંયા છે વધારે ડિટેલ અંદર લખવાની જરૂર નથી 4 મુદ્દા લખો એટલે 2 ગુણ તમને મળે પહેલો પોઈન્ટ તમે જુઓ સુવાહકના અંદરના ભાગમાં સ્થિત વિદ્યુત ક્ષેત્ર હંમેશા શૂન્ય હોય છે કોઈ પણ સુવાહક તમે લો અને એ સુવાહકના અંદરના ભાગમાં પાછું કેવું છે સ્થિર વિદ્યુત ક્ષેત્ર હંમેશા 0 હોય છે પહેલો પોઈન્ટ બાર છે અંદરના ભાગમાં શું હોય છે 0 હોય વિદ્યુત ક્ષેત્ર પાછો વિદ્યુત ભાર કેવો છે સ્થિત વિદ્યુત ક્ષેત્રના સંબંધમાં વિદ્યુત ભાર સ્થિર છે બીજો પોઈન્ટ વિદ્યુત ભાર સુવાહકની સપાટી પર સ્થિર વિદ્યુત ક્ષેત્ર સપાટીની દરેક બિંદુએ લંબ હોય છે કોઈ સુવાહક તમે લો અને એ સુવાહકની અહીં કિનારે પર વિદ્યુત ક્ષેત્ર હોવાનું પણ જે તે સપાટી હોય એ સપાટીને સ્પર્શક તરીકે પણ અથવા તો લંબ સ્વરૂપમાં આપણે લઈ શકીએ તો એ સંદર્ભમાં સપાટી પર સ્થિત વિદ્યુત ક્ષેત્ર સપાટીની દરેક બિંદુએ કેવો હોય છે લંબ હોય છે આ બીજો પોઈન્ટ
સ્થાયી સ્થિતિમાં અંદરના ભાગમાં વધારાનો વિદ્યુતભાર હોઈ શકે નહીં. કોઈ કન્ડિશન તમે લો એ પણ કેવી છે? સ્થાયી છે. સ્થાયી છે અંદર કોઈ તોફાન નથી. તોફાન કોણ કરે? બહારનો એ જ કરે. હવે એ સંદર્ભની અંદર બહારનો વધારાનો વિદ્યુતભાર છે નહીં એટલે એને સ્થિરતા જાળવી રાખે છે. અને આ સંદર્ભની અંદર સ્થાયી અવસ્થા કીધેલી છે માટે વધારાનો કોઈ વિદ્યુતભાર અંદર હોઈ શકે નહીં. અને છેલ્લો અગત્યનો પોઈન્ટ, સમગ્ર કદમાં સ્થિર વિદ્યુત સ્થિતિમાન હંમેશા અચળ રહે છે. એક પ્લેટ તમે લો, વિદ્યુત સ્થિતિમાન કેવું હોય? અચળ છે. એક જ પ્લેટ માટે એ બદલાતું નથી, ચોક્કસ છે, ફિક્સ છે. સૂત્ર આગળ જોઈશું ત્યારે ખ્યાલ આવશે મિત્રોમાં. અંદરના ભાગનું મૂલ્ય સપાટી પરના મૂલ્ય જેટલું જ હોય છે. એટલે આવી એક સપાટી વિચારીએ ધારો કે, તો અંદરના ભાગમાં જે છે વિદ્યુત સ્થિતિમાન એટલું જ સપાટી પર હોવાનું કેટલું સપાટી પર, પાછું કેવું હોવાનું? અચળ હોવાનું. એમાં ફેરફાર થતો નથી. એનો મતલબ એ થાય કે આટલા ભાગની અંદર વિદ્યુત સ્થિતિમાન કેવું છે? અચળ છે. તો આવા અગત્યના 4 પોઈન્ટ આપણે આજે જોયા. કેપેસિટર ઉપર જ્યારે જવું છે ત્યારે હજુ કેટલાક મુદ્દાઓની ચર્ચા હું કરીશ. પછી કેપેસિટર વિશે પૂરતી માહિતી આપણને મળશે.